નીચે કર્યું તો સાધ્વી જયશ્રી ગિરીશ સામે એક પછી એક ખુલાસાઓ થઈ રહ્યા છે। સાધ્વી સામે એક પછી એક ગાળિયા કસાતા જાય છે ત્યારે તેમની સામે 8 થી વધુ ફરિયાદ કરવામાં આવી છે। સરકાર અને ગૃહ વિભાગ સાધ્વી પર સતત મોનિટરિંગ કરી રહી છે। સરકાર સાધ્વીની વધુ પૂછપરછ માટે તમામ કેસ એટીએસ પર સોંપી શકે છે। એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ સાધ્વીના સામૂહિક ગુનાની તપાસ કરી શકે છે। આ ઉપરાંત તેમના ક્રિમિનલ ગુનાઓમાં પણ સાથીદારોની એટીએસ તપાસ કરે તેવી શક્યતા છે। ઉલ્લેખનીય છે કે ખંડણી દાગ ધમકી ગેરકાયદેસર વ્યાજ વસૂલીનો આરોપ અને ખાનગી ફાયરિંગ સહિતના આરોપમાં સાધ્વી જયશ્રી ગિરીશ સંડોવાયેલા છે। તો 5 કરોડ સોનાની છેતરપિંડીમાં પકડાયેલા મુક્તેશ્વર મઠના સાધ્વી જયશ્રી ગિરીની ઓડિયો ક્લિપ મામલે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા નીરજ બડગુજરે જણાવ્યું કે આ વિડીયોની પૂરી તપાસ કરવામાં આવશે। આ વિડીયોમાં જે બનાવ છે તે કયા અને કઈ તારીખે બન્યો છે તે જગ્યા ચકાસવામાં આવશે। આ ઉપરાંત જે સાગરીતો છે તેની સામે કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવશે। આમાં જે બનાવ છે એ ક્યાં બન્યું છે અને કયા તારીખે બન્યું છે જગ્યા એ ચકાસવામાં આવશે અને જે આમાં સાગરીતો છે અને જે કોઈ ગુનેગાર છે એમાં જે કાયદાકીય કાર્યવાહી મુજબ કાર્યવાહી કરવામાં આવશે। હથિયારોનો ઉપયોગ કરવામાં આવેલો છે અને એની અંદર ફાઇલિંગ પણ બતાવે છે। જી, તો આમાં જે ગુનો બનશે તો આમાં આર્મ્સ એક્ટ મુજબ ગુનો દાખલ